હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. વજન ઘટાડવા માટે તમારે બેડ પર બેઠા બેઠા અમુક એવા યોગ કરવાના છે કે જેનાથી તમારું વજન છે તે ઘટવા લાગશે, તમારું પેટની ચરબી છે તે અંદર જવા લાગશે. સાથે સાથે તમારા શરીરની અંદર એવી ઘણી બધી બેઠા બેઠા તમે યોગા અને એક્સરસાઇઝ કરી શકો છો. બેડ પર બેઠા બેઠા, સોફા પર બેઠા બેઠા, નીચે કાર્પેટ પર બેઠા બેઠા, ફ્લોરિંગ પર બેઠા બેઠા કોઈ પણ રીતે તમે તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થાય તેવા યોગા કરી શકો છો. તો ઘણા બધા લોકોને એવો પ્રોબ્લેમ્સ હોય છે કે ડાયટ ટાઈમસર ફોલો નથી કરી શકતા, એમના ફિઝિકલ હેલ્થનું ધ્યાન નથી રાખી શકતા, યોગા પણ નથી કરી શકતા. તો એમના માટે ટીવી જોતા જોતા, મોબાઈલમાં ચેટ કરતાં કરતાં એવા યોગા લઈને આવી છું કે જેની મદદથી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે ઝીરો ફિગર નથી બની શકતા તો કંઈ વાંધો નહીં, પરંતુ આપણું શરીરને, આપણી હેલ્થને આપણે ફિટ રાખી શકીશું. 90 કિલો વજન હોય, 80 કિલો વજન હોય, પરંતુ આપણા પેટ પાસે કે પછી અહીંયા શરીરમાં કોઈ પણ જગ્યાએ ચરબી રહેતી ન હોય કે તમે ફિટ, તો એવી જ રીતે ફિટ એન્ડ ફાઇન રહેવા માટે સરસ મજાના યોગા લઈને આવી છું. સૌથી પહેલાં આપણે શોલ્ડરના યોગા કરીશું. તો તમારે મોબાઈલ છે ને, એમાં તમારે કોઈ પણ સાઉન્ડ ચાલુ કરી દેવાનો છે. સોંગ સાંભળતા સાંભળતા પણ તમે આ કરી શકો છો. અહીંયા તમે આ એક્સરસાઇઝમાં નહીં કરી શકો. ઓકે, તો 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, 10 વખત કર્યા પછી 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 3 ટાઈમ, 3 ટાઈમ આપણે રિપીટ કરીશું. ઓકે, થર્ડ ટાઈમ આપણે આ પ્રોસેસ કર્યા પછી રિલેક્સ થવા માટેનું જે છે, હવે આપણે 10 વખત આપણે છે ઢીચણ છે ને વાળીને બેસવાનું છે પ્રજાસનની સ્થિતિમાં. તો હવે 10 વખત છે ને આપણે શું કરીશું, આપણું જે નોઝ છે એને અહીંયા આપણે ની પાસે ટચ કરીશું. ઓકે, તો હવે ચલો આપણે સૌથી પહેલાં તો પ્રજાસનની સ્થિતિમાં બેસીએ. 1 2 10 ટાઈમ કરવાનું છે, જેના કારણે તમારું પેડુનો ભાગ હોય એમાં થોડું દબાણ આવશે. પેડુના જે સ્નાયુ હોય છે એને સંકોચન થોડું ફીલ થશે અને સાથે સાથે તમારું ઇઝીલી જે પેટનો ભાગ હોય છે તે અંદર જશે, જેના કારણે તમારું પાચન તંત્ર મજબૂત થાય છે. ખાસ કરીને જે ડાયાબિટીસના દર્દીઓ હોય છે એમને ઇન્સ્યુલિનનો સ્ત્રાવ શરીરમાં વધારવા માટે આ એકદમ સરસ મજાની બેસ્ટ એક્સરસાઇઝ છે. ખરેખર એમના માટે જ આ એક્સરસાઇઝ છે. આનાથી તમારું વજન પણ વધે છે, તમારું મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. શ્વાસ રોકવો, ભૂખ્યા પેટે કરવો એ કોઈ જરૂરી નથી. માત્ર ને માત્ર અહીંયા આપણે 10 વખત બેઠા બેઠા જ વજ્રાસનની સ્થિતિમાં બેઠા બેઠા આપણે સરસ મજાના આ યોગા કરવાના છે. હવે આ છે ને 10 થી 20 વખત તમે આરામથી કરી શકો છો. શરૂઆત એટલી કરવાની, પછી ધીરે 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 તમે વધારી શકો છો. હવે સૌથી મહત્વનું છે, વજ્રાસનની સ્થિતિમાં બેસવાનું છે. બંને હાથ હોય એમાં એક હાથ તમારે પાછળ લેવાનો, બીજા હાથથી જે ફિંગર હોય પાછળથી ટચ કરવાના છે. આવી રીતે થવું જોઈએ. ઓકે, જેનાથી તમારા શોલ્ડરના સ્નાયુ, કમરના સ્નાયુ, બધા સ્નાયુને સંકોચન અનુભવાય છે, જેના કારણે સ્નાયુમાં ખેંચાણ અનુભવાય છે. આપણું શરીર કશાય છે, આપણું બોડી શેપમાં રહે છે, આપણું બોડી ઉપરથી આમ અપ રહે છે, જે શોલ્ડરની ચરબી હોય છે તે અટક. તો આવું આપણે કરીશું. 1 સ્ટોપ 30 સેકન્ડ સુધી, 2 30 સેકન્ડ સુધી સ્ટોપ રાખવાનું છે. પાછળની ફિંગર બંને આમ ટચ થવા જોઈએ, અથવા તો પકડી લો. પકડી ન શકાય તો પણ ટ્રાય કરો. જેટલું થાય તેટલું તમે પ્રયત્ન કરશો, ધીરે ધીરે ચોક્કસ થવા લાગશે. આજે 10 ટાઈમ રિપીટ કરવાની છે. કોઈ પણ તમે એક્સરસાઇઝ કરો છો એટલે 10 ટાઈમ રિપીટેશન ચોક્કસ થવું જોઈએ. તો આ જે યોગા છે એના કારણે તમારા જે શોલ્ડર છે એનું બેક પેઇન થતું નથી. તમે જે મોબાઈલથી કન્ટિન્યુ તમે ચેટ કરો છો, માથું જુઓ છો, તો આ જે શોલ્ડર છે એની સ્ટ્રેસ ફીલ થાય છે અને આપણું કરોડરજ્જુ છે તે મજબૂત થાય છે. હવે તમારું જે પેટનો ભાગ બેઠા બેઠા તમારી ઘટાડો છે, બંને હાથને ઢીચણ પર રાખી દેવાના છે અને પાછળની બાજુ આપણું જે બોડી છે લઈ જવાનું છે. સૌથી મહત્વનું છે આપણી થાઇરોઇડ ગ્રંથિ છે, એ ખૂબ ઉપયોગી થાઇરોઇડ ગ્રંથિના કશાવ માટે,
થાઇરોઇડ પ્રોબ્લેમ છે એ લોકોને ખાસ એક્સરસાઇઝ કરવી. બીજું, પાછળથી કરોડરજ્જુ મજબૂત થાય છે, કમરના દુખાવા દૂર થાય છે. થોડોક શ્વાસ રોકી રાખવાનો, 10 સેકન્ડ સુધી સ્થિર થવાનું. ફરી 10 ટાઈમ રિપીટ. ઓકે. 2. પેટ થોડું અંદરની બાજુ ખેંચાયેલું રાખવાનું છે અને વધારે ને વધારે બેક સાઈડ જવાનું. કમર, ગરદન, આપણું કરોડરજ્જુ, ટમી એટલે કે નાભીની આસપાસની ચરબી એ બધી જ અસર થાય છે. શરૂઆત 10 વખતથી કરવાની છે. એ પછી તમે 11, 12 એવી રીતે કરી શકો છો. બહુ સરસ મજાનું રિલેક્સ થઈ જવાય જેટલું ફાઇન આ છે. તો અહીંયા હવે આપણે વજ્રાસનની સ્થિતિમાં યોગા કરવાનો સૌથી મોટો ફાયદો હોય તમારું પાચન તંત્ર છે તે મજબૂત થાય છે. હવે તમારે બેસી જવાનું છે, બંને હાથને પદ્માસનની સ્થિતિમાં લાવવાનું છે. આંખ બંધ, બોડી એકદમ ટટ્ટા. શ્વાસ ભરો, શ્વાસ છોડો, ભરો, છોડો, ભરો, છોડો. આપણા અંદરના અવયવ ફેફસા, હોજરી પાચન તંત્ર માટે બહુ સરસ મજાનું અને મનને શાંત અને સ્થિર કરવા માટેનું બહુ સરસ મજાનું આ ઠેકડા ઉદગાત કર્યા વગરનું યોગા છે. નાની ઉંમર હોય, મોટી ઉંમર હોય, દરેક લોકો માટે આ યોગા બેસ્ટ છે. બાળકોને અભ્યાસમાં મન સ્થિર ન રહેતું હોય તો એમના માટે પણ આ યોગાસનો બહુ સરસ મજા છે. મન સ્થિર થાય છે અને સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. તો હવે સૌથી મહત્વનું છે કમરની સાઈડની ચરબી. પેટની ટમી, બેક સાઈડ અંદરની કમર અને ટમી બંનેની એક્સરસાઇઝ હોય. પલોઠી વાળીને તમારે એકદમ મસ્ત બેસી જવાનું, થોડું ટટ્ટાર. જે આપણો જમણો હાથ છે એને ડાબી સાઈડ લઈ જવાનું છે. ડાબી સાઈડની પલોઠી વાળી હોય એના પગ પાસે જમીન પર રાખી દેવાનો, એ પછી જમણો. તો આ જો એકદમ મસ્ત આ જે એક્સરસાઇઝ છે થોડીક વાર રહેવાનું આ જ પોઝિશનમાં. ખરેખર આ જે બેઠા બેઠાના આ તમારા શરીરની અંદર જે આ બધા ધીરે ધીરે આ બધા યોગા છે, તો આ બધા યોગા કોઈ સાથે વિડીયો કોલમાં ચેટ કરતાં કરતાં, વાત કરતાં કરતાં, વોઇસ ચેટ કરતાં કરતાં, ફોન પર સ્પીકરથી વાત કરતાં કરતાં ઇઝીલી કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. તો ટાઈમનો પણ સદુપયોગ થશે અને સાથે સાથે મજા આવશે. આપણા શરીર માટે આપણે થોડી ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. નિયમિત રીતે 5 થી 10 મિનિટ રિલેક્સ આપણા શરીરને રિલેક્સ માટે આ યોગા કરવા જોઈએ. હું યોગા પણ કરું છું અને સાથે સાથે તમારી સાથે સરસ મજાની વાત પણ કરી રહી છું. જે મારું બંને કામ થાય છે એવી રીતે તમે ઇઝીલી આ કરી શકો છો. તો હાલ ચલો આપણે પહેલું સુખ તે જતે નળિયા. આપણા શરીર છે, આપણું શરીર ડસ્ટબિન નથી. એમ ડસ્ટબિન નથી આપણું શરીર છે ને, એ જેમ આપણે સોનાના ઘરેણાને એક પેટીમાં સાચવીને રાખીએ છીએ એવી રીતે આપણા અંદરના બધા જ ઓર્ગન્સ સોના કરતાં પણ મહત્વના છે. સોનું તમને હજી મળી જશે લાખ લાખમાં, આપણા અંદરનું જો કોઈ ઓર્ગન્સ ડેમેજ થશે તો ફરી વાર એ નથી મળતું. મળે છે તો પહેલાં જેવું હોતું નથી. તો આપણે આપણા શરીરના અંદરના બધા જ અલગ અલગ ઓર્ગન્સ, કિડની, લીવર, ફેફસા, પાચન તંત્ર, જઠરાગ્નિ, હોજરી બધાને બહુ સાચવીએ. આપણે જે ખોરાક ખાઈએ તે શુદ્ધ સાત્વિક હોવો જોઈએ, ઘરનો હોવો જોઈએ, વાસી ખોરાક ન હોવો જોઈએ. આટલું ખાનપાનમાં ધ્યાન રાખો. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. જેમ જેમ ઉંમર વધે એમ ખોરાક પ્રવાહી ખાઓ. કઠણ ખોરાક છે એનાથી દૂર રહો. સાથે સાથે બને તેટલું ઘરનું જમો, એના અંદર પુષ્કળ વિટામિન હોય એવું જમો. એવો ખોરાક ખાઓ કે જે 3 દિવસ સુધી પચે નહીં તો પણ આપણા શરીરમાં ખરાબ ન થાય. તો આ ખોરાક જો જે ખોરાક છે તે 2 થી 3 કલાકમાં ખરાબ હોય અને 2 થી 3 કલાકમાં વાસી ખોરાક ન ખાવો તેનું કારણ શું છે? ખોરાકની અમુક લિમિટેશન પછી ખોરાક ગંદો અને ખરાબ થઈ જતો હોય છે. તો વાસી ખોરાક તમે ખાઓ છો તો એનું કારણ એ છે કે તમારા શરીરની અંદર જ્યારે ખોરાક પચતા એ ખોરાકને વાર લાગે છે તો આપણા શરીરની અંદર મૃત કોષ ઉત્પન્ન કરે છે, જે ગંદા બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે, જે આપણા શરીરની અંદર સમય જતાં કેન્સરની ગાંઠો બને છે અને પછી આપણને કેન્સર થાય છે. તમે ઘણા બધા લોકોને સાંભળ્યું હશે કે એને કેમ કેન્સર થતું હશે? એને તો સ્મોકિંગની આદત નથી. પરંતુ સ્મોકિંગની આદત નથી તો એ ભાઈને બાસી ખાવાની ટેવ હશે, અથવા તો ઘરમાં લેડીઝ લેઝી હશે, અથવા તો હોટલનું અથવા તો ટિફિન બહારથી ખાતા હોય.
તો ઘરનું જમો, શુદ્ધ જમો, સાત્વિક જમો. તમે ભોજન પૈસા આપીને કરો છો તો એવી રીતે ટ્રસ્ટ કેમ કોઈ પર મૂકી શકો છો કે આ ભોજન આપણને તે જ સર્વ કરે છે તે તાજું જ છે. તો આટલું પણ ખાવા પીવા બાબતે કોઈ પર ટ્રસ્ટ ન કરો. તમે તમારી જાતે બનાવો. રસોઈ બનાવતા નથી આવડતી તો શીખી જાઓ અને તમારી હેલ્થને ફિટ એન્ડ ફાઇન રાખો. આજનો અમારો વિડીયો દરેક સ્ત્રીઓ માટે, દરેક પુરુષો માટે ઉપયોગી છે. આ માહિતી તમને યુટ્યુબમાં તો કોઈ પણ જગ્યાએ સચોટ માહિતી નહીં મળે. વધારે વધારે શેર કરો. કદાચ આ માહિતી જો કોઈ લોકોને મગજમાં ઉતરશે તો આંગળી ચિંધ્યાનું પુણ્ય મળશે અને દવાનો ખર્ચ અને સમય બચી જશે. તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી તમારા માટે છે. પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરશો. ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.